હેલો. હાલો. હા રસ્તામાં હતો એટલે પછી ફોન કાપી નાખ્યો. મેં કીધું બે ત્રણ જણા ચર્ચા કરી લો પછી પાછો ફોન કર્યો તમને. ભલે ભલે. હવે હું કહું સાંભળો તમે. હા અમારો તમારો પશુપાલનનો કેટલા ટાઈમથી ધંધો હોય આ? એ તમે મને એ સવાલ પૂછો કે તમારે કામ હોય ગયું ને? પણ એમ નહીં, અમે માલધારી સમાજમાંથી અમારા બાપ દાદાએ આમાં માથા આપી દીધા ગાયો માટે, બરોબર? એટલે અમારો આ માલધારીનો પશુપાલનનો ધંધો છે આ, બરોબર? એટલે જેને ખબર પડતી હોય કે ગાયોને કેમ હાચવી, ગાયોને કેમ ખર્યું, તમે ખર્યું કાપી હતી ગાયોને, ખર્યું નથી કાપેલી, એમનામ જ છે બધું યાર. તમે સાંભળો આ બધી વાત, તમે એની પાસે સત્તા છે એને કરો. છતાં એ પણ જેનો જે વિષય જ નથી, વાનો કે અમે તમે ઈ જ વસ્તુ ઈ જ તમે મને કહ્યું છે, તમે સત્તાધીશ ને કહો કારણ વિષય નથી, તમે એને શું કામ વસ્તુ છે? તમારો વિષય નથી, હું એમ કહું તમારો વિષય નથી આ વસ્તુનો. તમારો વિષય નથી ઈ તમે વાત કરો તો અધિકારીઓને વાત કરો કે એનો વિષય નથી. કેમ કે જેનો જે વિષય હોય ને, ગાયોને કેમ રાખવી કેમ ન રાખવી, અમારો વિષય અમને તો ખ્યાલ જ હોય. અરે પણ એ વાત ક્યાં હું તમને કહું છું, તમને નથી ખબર. હું તમને એમ પૂછું, આ વાત તમે જેની પાસે સત્તા છે એને કરો કે ભાઈ તમે આને કઈ ખબર નથી પડે, તમે એને કામ આપ્યું અમને હોપી દો, તમે એને વાત કરો. અમારે હોપવાની, અમને હોપી દે એ વાત નથી, પણ વસ્તુ ગાયની હાલત તમે જોવો, ગમે એ વસ્તુ હોય, ગાય સાચવતા હોય તો એની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ અને એને યોગ્ય ઘાસચારો હોવો જોઈએ. એવું કઈ તો કોઈ જાતનું છે નહીં. તમે આપડા મોટા આગેવાન છો, વાત નથી સમજતા. આગેવાનની વાત નથી, મારે જીવદયાનો પ્રશ્ન એ આગેવાનનું કામ. તમે મને નહીં કહો, અધિકારીને કહો, અધિકારીને જે ડબો તો એમ નહીં, તમારામાં નથી આવતું અત્યારે જે અમે આવ્યા હતા. અમારી ઉપર અધિકારી છે, અમે અમારી કોન્ટેક્ટ એમ નહીં, કોન્ટેક્ટ તો તમારો જ છે કે બીજા કોઈનો છે? અમારો કોન્ટ્રાક્ટ નથી, અમારો કોન્ટ્રાક્ટ નથી. તમે કોન્ટ્રાક્ટ ની વાત નહીં કરો, ખોટી વાતને નહીં ચગાવો. અને અમારો કોન્ટ્રાક્ટ હોય તો કોન્ટ્રાક્ટ રદ કરાવો ને. અમે ક્યાં રદ કરાવવાની? તમે આવું કામ સારું કરતા હોય તો રદ કરાવવાનો આવતો જ નથી, બરોબર? તમારી એક વાતમાં એક વસ્તુ એવી નથી લાગતી કે અમે 5% સારું કરી છે. અમે 100% ખોટું જ ને ખરાબ જ કરી છે. તમારી વાતમાં સારી જ નીકળે છે. તમે આ બધી વાત મને કરવાનો કોઈ અર્થ નથી. તમે અધિકારીને કહો, કલેક્ટરને કહો, કમિશનરને કહો, મુખ્યમંત્રીને કહો, જેને કેવું એને કહો. તમે જેને કેવું એને કહો. અમારો ધંધો એ પશુપાલનનો વર્ષો જૂનો બાપ દાદાનો ધંધો છે, તો અમારા યોગ્ય લાગશે એ અમે કરશી. તમને યોગ્ય લાગે એ તમે કરો, નો ડાઉટ. અમને યોગ્ય નથી લાગતું આ તમે જે કરો એ અમને યોગ્ય જરાય નથી લાગતું. કેમ કે ગાયું મરે, એનો ગાયું મરે તો ઈ થોડું હાલે. કેટલી ગાયું મરી જાય, કેટલી ગાયું બીમાર, તો ટ્રીટમેન્ટ તો કોઈ ટ્રીટમેન્ટ તો કરતું નથી અહીંયા. તો તમે હું હાચવીને બેઠા હોય? હું ક્યાં તમને કહું, તમે હાટા છો એમ તમને હા પાડી દઉં તો એમ નહીં. આ ગાયું કેટલી મરે તો અમારે તમે એમ કહો, પાછું અમને પછી અમે એમ કહ્યું કે તમને અમારો વિષય છે, અમારા બાપ ધંધા ગાયું ચરાવતા, એટલે અમારો વિષય અમને ખબર જ હોય. તમારો વિષય નથી, સમજ્યા તમે આખી વાત? તમે બધી મારે કઈ સમજવું નથી. તમે મને સમજાવવામાં તમે બધું અધિકારી તમે અમને એમ કહો કે તમારો માલધારીને એમ તમે પૂછો કે તમારો વિષય નથી, તો અમે અમારો બાપ દાદા ગાયું જ ચાલી તો અમને ન ખબર હોય? મેં તમને એમ નથી કીધું તમારો વિષય નથી. તમે ખોટી વાત, મેં તમને એમ કીધું નથી. તમારો વિષય જ નથી. આ પશુપાલનનો તમારો વિષય નથી. હું તો એ જ કહું તમને કે પશુને કેમ રાખવા, જો તમને ખબર ન હોય તો તમારે આ કરે જ નહીં. ચોખ્ખી જ વાત છે. એટલે તમને કહું છું કે તમે આ વાત અધિકારીને કરીને કેન્સલ કરો. અને તમારે મારી માથે લીગલી રાજુભાઈ જોગરાણાનું મારું નામ છે, તમારી માથે જી કઈ મારી માથે લીગલી કરવું એ કરી નાખજો. મને કાંઈ વાંધો નથી તમતાર, બરોબર? બાકી આ ગાયુંને, જો ગાયુંને હરખું રીતે ગાયું જ્યાં ગાયુંને કઈ પ્રશ્ન છે ત્યાં ઉભો તો હું ઉભો રહીશ, બરોબર? મેં તમને એમ કીધું, તમને એવું કર્યું. મેં તમને ગાયુંનો, ગૌ માતાનો જ્યાં પ્રશ્ન છે ને ત્યાં હું વહીશ. એના માટે અંદર જવું પડે, જેલ ભોગવવી પડે, જી કઈ કરવું પડે હું કરીશ. આ બધી વાત મને શું કામ કરો છો? મને તમે એવું કીધું કે કોન્ટેક્ટ મારો નથી, બરોબર? તો તમારો જ છે કોન્ટેક્ટ તો. અરે તમે એટલે અમારો વહીવટ સારો નથી એના માટે તમે અધિકારીને કયો કોન્ટ્રાક્ટ તમે લઈ લો. તમારો અમારે કોન્ટેક્ટ નથી જોતો ભાઈ, અમારે નથી જોતો. અમારે એવી આયુ નથી લેતી, એવા અમારે હરામના પૈસા નથી જોતા. ગૌ માતા એને જીવડા પડે, આવા પૈસા ખાતા હોય ને એને તો જીવડા પડે. હું તો કહું એ જ કહું છું, તમને તો હોના પડશે. તમને તો કીડા નહીં. આવું જેને ખોટું કરે ને ઉપર વાળાનો ડર રાખીને કરાય. ઉપર વાળો બધાનું જોવે જ છે. ઉપર તમે સંત પાસે જઈને કોક ને કયો, મને નહીં કયો. એ બધી વાત તમે બહુ જ્ઞાની છો, તમે લઈ લો બધી જવાબદારી. અમને ક્યાં માનતો છે? સીધી વાત કરો. જવાબદારી લેવાની વાત નથી. તમારે આ વસ્તુ ભાઈ ની એની વાત છે કે તમારા અંદર માં આવે તો તમને